એટલે જો તું તારા માટે પ્રશ્ન કરતો હોય ને તો આ પ્રશ્ન બરાબર નથી. વર્યાને શતે પ્રશ્ન, તારો પ્રશ્ન જગત માટે સારો છે, તારા માટે નથી. કેમ કે તને તો પહેલેથી જ પરમાત્માનો સ્પર્શ થઈ ગયો છે. હવે સાંભળો, તમને કોઈ એમ કહે તમારે પાસે બે વસ્તુ છે, એક છે લોઢું, એક છે ચાંદી, તમારે કેના જેવું થવું છે? કેના જેવું થવું છે? ચાંદી જેવું થવું ને. શા માટે? કિંમતી છે એટલે, હા. રૂપાળું છે એટલે, હા. પહેર્યું હોતું સારું લાગે એટલે, હા. ઓલા લોઢામાં તો કાંટે લાગી જાય ને, હા. હવે પાછો બીજો પ્રશ્ન કરું, કદાચ નાગમણી હાથમાં આવી જાય તો પછી લોઢું થવું છે કે ચાંદી?